સુરતમાં વાસણ, ટાઇલ્સ, બાથરૂમ ધોવા માટે લિક્વિડ બનાવતી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ સામાન બનાવવા માટે સરથાણામાં પતરાના શેડમાં ચાલતું કારખાનું ઝડપાયું હતું. મળતી માહિતી મુજબ મુંબઈમાં નેત્રિકા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડના ફિલ્ડ ઓફિસર વિનોદ સુમરા સુરત દોડી આવ્યા હતા. ફિનાઇલ, વાસણ, બાથરૂમ ધોવા માટે દેશની જાણીતી કંપની દ્વારા તેમની કંપનીની લીગલ કામ માટે ઓથોરિટી આપવામાં આવી હતી. આ ફિનાઇલ કંપનીના નામ, સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હોવાની ફરિયાદ મળી હતી. આરના એન્ટરપ્રાઇઝ નામથી પતરાનો મોટા શેડની આડમાં કારખાનું ઊભું કરાયેલું બહાર આવતા તેઓ સુરત આવી પહોંચ્યા હતા. સરથાણા પોલીસને સાથે રાખી રેડ કરવામાં આવી હતી. પોલીસને બનાવટી ફિનાઇલ, ટોયલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડિશ વોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, કેન, બોટલનો જથ્થો પણ મળી આવ્યો હતો. મુંબઈની ટીમે સ્થાનિક પોલીસને સાથે દરોડા પાડી 3.31 લાખનો સામાન કબજે કરી આ કારખાનું ચલાવનાર અતુલ વજુ ગલાણીની ધરપકડ કરી હતી. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, બોટલ કઈ રીતે મેળવતા હતા તે પણ તપાસ હાથ ધરી હતી.